ચલો મિત્રો, નમસ્કાર. આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં. હા મિત્રો, વાતની શરૂઆત કરીએ તે પહેલા જે પણ વિદ્યાર્થી મિત્રોને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો અને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી શકો છો. મિત્રો, આપણે છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર મિત્રો કોઈ પણ બોર્ડ દ્વારા જ્યારે મિત્રો ટેકનિકલ ભરતીઓ એટલે કે સાયન્સ ઉપર મિત્રો એની ક્વોલિફિકેશન ઉપર જ્યારે કોઈ ભરતીઓ થતી હોય છે એની માહિતી લઈને આવતા હોય છે. એના ભરતીના ફોર્મ વિશે માહિતી, કઈ રીતે ફોર્મ ભરવું, કેટલી જગ્યા છે, કઈ કેડર માટે કેટલી જગ્યા છે, કઈ રીતે પ્રિપેરેશન કરવી વગેરે જેવી બધી જ વસ્તુઓ જે છે મિત્રો આપણે આ પ્લેટફોર્મ પર લઈને આવતા હોઈએ છીએ. તો મિત્રો આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો એ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSB દ્વારા મિત્રો 327 ભરતી ક્રમાંક પર મિત્રો લેબોરેટરી આસિસ્ટન્ટ જે છે મિત્રો એની ભરતી મિત્રો એનું આયોજન થયું છે. બરાબર, કયો તો કે સાહેબ 327 નંબરની ભરતી જે છે એની અંદર. હવે આ ભરતીમાં મિત્રો કુલ 151 જેટલી જગ્યાઓ જે છે એના માટે મિત્રો ફોર્મ મગાવવામાં આવ્યા. કેટલા? કુલ 151 જેટલી ભરતી મિત્રો જગ્યાઓ માટે ફોર્મ ભરાયા છે. ઘણા સમય મિત્રો આજથી મિત્રો ઓન એન એવરેજ 3 અથવા તો 4 મહિના જેવું મારા ખ્યાલથી ફોર્મ ભરાયા એને થઈ ચૂક્યું છે મિત્રો. તો સાહેબ આપણે આજે શા માટે મળીએ? જો મિત્રો હજુ સૌથી પહેલા મિત્રો વાતની શરૂઆત કરો, કોઈ પણ એક્ઝામ બાબતે મિત્રો કોઈ પણ ઓફિશિયલ નોટિફિકેશન જે છે આવી છે નહીં મિત્રો. બરાબર, તો વાતની શરૂઆત કરીએ પહેલા જ કહી દો મિત્રો કે આ છે મિત્રો ફેબ્રુઆરી. હવે મિત્રો આવતા નેક્સ્ટ 2 મંથ ની અંદર ક્યારેય પણ એક્ઝામ ગોઠવાઈ શકે છે, કારણ કે જે પ્રમાણે મિત્રો સમય થયો છે એ પ્રમાણે અને જે પ્રમાણે લોજિકલી જોવો મિત્રો તો હાલ મિત્રો સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ પણ મિત્રો લેવાઈ ચૂકી છે. એના આગળની બધી જ ભરતીઓ જે છે મિત્રો એની એક્ઝામ લેવાઈ ચૂકી છે. બરાબર, એકમાત્ર બાકી છે લેબોરેટરી આસિસ્ટન્ટ. બરાબર, લેબોરેટરી આસિસ્ટન્ટ એકમાત્ર હાલ ટેકનિકલ ભરતી છે. એ સિવાય મિત્રો ફૂડ સેફ્ટી ઓફિસર જે છે મિત્રો એની ભરતી પણ મિત્રો એના પણ ફોર્મ ભરાયા છે. બરાબર, તો મિત્રો હાલ આપણે આ લેબોરેટરી આસિસ્ટન્ટ પર ફોકસ કરીએ તો જો મિત્રો આ એક્ઝામ હાલ જે પ્રમાણે જોઈએ તે પ્રમાણે માર્ચમાં જે છે મિત્રો એ લેવાઈ જવાની શક્યતાઓ જે છે મિત્રો પૂરેપૂરી છે મિત્રો. તો વસ્તુ એ છે કે 1 મહિના પછી મિત્રો આપણે એક એક્ઝામ છે એ પ્રમાણે ધારીને ચાલીશું મિત્રો. તો આપણે પ્રિપરેશન કઈ રીતે કરવી જોઈએ એના માટેનો સિલેબસ જે છે મિત્રો એના પર એકવાર ફાઇનલ નજર કરી લે કે કયા સબ્જેક્ટમાં કેટલો ભાર આપવો જોઈએ વગેરે બાબતો જે છે મિત્રો એનું આપણે ડિટેલમાં એનાલિસિસ કરવા જઈ રહ્યા છીએ મિત્રો. તો છેલ્લે સુધી મિત્રો સાથે રહેજો. બરાબર, તો લેબોરેટરી આસિસ્ટન્ટ મિત્રો છે એના ડિટેલ સિલેબસ પર સૌથી પહેલા મિત્રો આપણે ટેકનિકલ સબ્જેક્ટ જે છે એના પર ફોકસ કરવાનું છે મિત્રો. બરાબર, કારણ કે ટેકનિકલ સબ્જેક્ટ જે છે સાહેબ 120 માર્ક્સનો છે. અહીંયા 120 માર્ક્સનો છે એ વાત સાહેબ સાચી છે, બટ 120 માંથી 100 માર્ક્સનું જ માત્ર ટેકનિકલનું છે. બરાબર, માત્ર ને માત્ર 100 માર્ક્સનું ટેકનિકલનું છે, બાકીનું 20 માર્ક્સનું જે છે મિત્રો ઇંગ્લિશ છે, જે હું અને તમે સૌ કોઈ જાણીએ છીએ. ચાલો હવે આપણે એમાં આગળ ફોકસ કરીએ. તો સૌથી પહેલા સાહેબ વાત કરીએ તો કેમેસ્ટ્રી એક સબ્જેક્ટ છે, બાયો સબ્જેક્ટ છે, ફિઝિક્સ સબ્જેક્ટ છે અને ઇંગ્લિશ સબ્જેક્ટ છે. બરાબર, કેમેસ્ટ્રી કેટલા માર્ક્સનું છે સાહેબ? તો કેમેસ્ટ્રીનો ભાર સૌથી વધારે છે એટલે કે 50 માર્ક્સનું કેમેસ્ટ્રી જે છે. બરાબર, હવે કેમેસ્ટ્રીને 2 પાર્ટમાં મૂકવામાં આવ્યું છે, પાર્ટ 1 પ્લસ પાર્ટ 2. બંને પાર્ટ જે છે મિત્રો 25 માર્ક્સના છે. જો મિત્રો કેમેસ્ટ્રી વાળા, જો આ ભરતી કેવી છે, કેમેસ્ટ્રી વાળા છે ને કેમેસ્ટ્રી આવડે છે તો ફિઝિક્સ ને બાયોમાં થોડું ધીમું રહેશે. બાયો વાળા જે છે તો બીજા 2 સબ્જેક્ટમાં ધીમું રહેશે અને ફિઝિક્સ વાળા જે છે એને બીજા 2 સબ્જેક્ટમાં ધીમું રહેશે. બટ સૌથી ફાયદો તો મિત્રો કેમેસ્ટ્રી વાળાને છે, કારણ કે એના સબ્જેક્ટનું વેઇટેજ સૌથી વધારે છે મિત્રો. બરોબર, સૌથી વધારે જો વેઇટેજ હોય તો કેમેસ્ટ્રીનું છે મિત્રો. તો આ માટે કેમેસ્ટ્રી વાળા માટે એક સુવર્ણ તક છે એમ સમજીને મિત્રો પ્રિપરેશન વધારે કરજો, કારણ કે આના અંદર જે કાંઈ ટોપિક આપ્યા છે, જો ભાઈ આ એક ટોપિક જે આપણા સિલેબસમાં આપ્યો છે બધો 11-12 ના છે. બરોબર, જીસીઆરટી એનસીઆરટી માંથી સીધા રીડ કરો મિત્રો તો તમને આઈડિયા આવી જશે કે આ સીધા બધા બેઠા જ ટોપિક આપણને આપેલા છે મિત્રો. બરોબર, તો પાર્ટ 1 ની અંદર સાહેબ કયા કયા ચેપ્ટર્સ આપેલા છે? તો સૌથી પહેલા સાહેબ 2 ચેપ્ટર, એક સોલ્યુશન્સ, એની અંદર જેટલા પણ ટોપિક કવર થતા હોય, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. બરોબર, ત્યારબાદ કેમિકલ કાઇનેટિક્સ આપેલું છે મિત્રો, 3 ચેપ્ટર થયા. ચોથું કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ આપેલા છે મિત્રો.
બરોબર, આટલા મિત્રો કુલ ચેપ્ટર આપેલા છે. ત્યારબાદ જે છે કેમિસ્ટ્રી પાર્ટ 2 શરૂ થાય છે. પાર્ટ 1 જે છે 25 માર્ક્સ નો છે અને 5 ચેપ્ટર છે. તો પર ચેપ્ટર આપણે 5-5 માર્ક્સ નું પૂછે એવું ધારી શકીએ. અને એક ચેપ્ટર મિત્રો શાંતિથી કરવા બેઠીએ આવું એક ચેપ્ટર, બરોબર, તો એક દિવસમાં તો રમતા રમતા થઈ જાય ને થઈ જાય. બરોબર, તો 5 દિવસની અંદર જો આરામથી કરીએ તો ખરેખર તો આ જોવા જઈએ તો એક દિવસમાં મિત્રો કેમિસ્ટ્રી પાર્ટ 1 થઈ જાય અથવા તો વિધિન 2 ડે માં, બરોબર, તમે કરી શકો છો મિત્રો. એટલે કેમિસ્ટ્રી પાર્ટ 1 25 માર્ક્સ નું, ત્યારબાદ હેલો આલ્કન્સ અને હેલો આયરન્સ, ત્યારબાદ એલ્કોહોલ, ફિનોલ્સ, ઇથર્સ, બરોબર, આલ્ડીહાઇડ, કીટોન્સ, કાર્બોક્સિલિક એસિડ, એ સિવાય મિત્રો એમાઇન છે, બાયોમોલેક્યુલ છે, આ બધી જ વસ્તુ જે છે કેમિસ્ટ્રી પાર્ટ 2 ની અંદર મિત્રો આવે છે મિત્રો. બરાબર, તો કુલ મિત્રો આપણે વાત કરીએ જેનું સૌથી વધારે વેઇટેજ છે એ સબ્જેક્ટ સાહેબ કેમિસ્ટ્રી. કેમિસ્ટ્રી ની અંદર સાહેબ પાર્ટ 1 અને પાર્ટ 2, પાર્ટ 1 ના સાહેબ 25 માર્ક્સ છે અને પાર્ટ 2 ના પણ સાહેબ 25 માર્ક્સ છે. બરાબર, કુલ થઈને મારા ખ્યાલથી 8-10 યુનિટ થતા છે. તો કુલ કેમિસ્ટ્રી 50 માર્ક્સ નું છે મિત્રો. કેમિસ્ટ્રી વાળા મિત્રો હોય કે પછી બાયોલોજી વાળાને પણ મિત્રો સારું કેમિસ્ટ્રી આવડતું હોય, આ 50 માર્ક્સ માંથી એક માર્ક પણ મિત્રો છૂટવા ના દેતા. બરાબર, આની મિત્રો આપણે ઓલરેડી એક બુક જે છે લોન્ચ કરી ચુક્યા છે. બટ એક મહત્વની બાબત જે છે મિત્રો એ લાસ્ટમાં હું તમને જણાવીશ, એના માટે મિત્રો છેલ્લે સુધી જોડાયે રહેજો. બરાબર છે, ચાલો મિત્રો. તો કેમિસ્ટ્રી પૂરું મિત્રો 50 માર્ક્સ નું. ત્યારબાદ ફિઝિક્સ ની વાત કરીએ મિત્રો. બરાબર, તો ફિઝિક્સ કેટલા માર્ક નું છે સાહેબ? ફિઝિક્સ જે છે મિત્રો કુલ થઈને 30 માર્ક્સ નું ફિઝિક્સ છે મિત્રો. બરાબર, 30 માર્ક્સ નું ફિઝિક્સ છે. ફિઝિક્સ જે છે સાહેબ 30 માર્ક્સ નું છે. એમાં પણ પાર્ટ 1 અને પાર્ટ 2. પાર્ટ 1 જે છે 15 માર્ક નો અને પાર્ટ 2 જે છે એ પણ મિત્રો 15 માર્ક્સ નો રહેશે. મિત્રો ફિઝિક્સમાં પાર્ટ 1 પાર્ટ 2 બંને મિત્રો જોઈએ તો એની અંદર ઘણા બધા સબ્જેક્ટ છે મિત્રો, ઘણા બધા યુનિટ ચેપ્ટર છે મિત્રો. આ બધા જ વસ્તુ મિત્રો છે. ફિઝિક્સ વાળાને તો મિત્રો બેઝિક્સ લાગશે જ ત્યાં, બરાબર. જે ટફ પડશે મિત્રો એ થોડું ઘણું કેમિસ્ટ્રી અને બાયોલોજી વાળા મિત્રોને પડશે. હવે કમ્પેર ટુ કેમિસ્ટ્રી મિત્રો અહીંયા જે છે કન્ટેન્ટ વધારે છે, બરાબર, કે 30 માર્ક્સ ની અંદર 50 થી લઈને 80 માર્ક્સ જેટલું મિત્રો કન્ટેન્ટ તમને અહીંયા આપેલું છે મિત્રો. બરાબર છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો બીજો સબ્જેક્ટ, ત્રીજો સબ્જેક્ટ છે મિત્રો એ છે બાયોલોજી. બરાબર, બાયોલોજી કેટલા માર્ક્સ નું છે સાહેબ? 20 માર્ક્સ નું છે. કેવા સબ્જેક્ટ, કેવા ચેપ્ટર છે? બહુ એટલે બહુ બેઝિક ચેપ્ટર છે, કાંઈ અઘરું છે નહીં મિત્રો. બરાબર, હ્યુમન રિપ્રોડક્શન છે મિત્રો, રિપ્રોડક્ટિવ હેલ્થ છે, પ્રિન્સિપલ છે મિત્રો, એ છે મોલેક્યુલર બેઝિસ એન્ડ ઇનહેરિટન્સ છે મિત્રો, હ્યુમન હેલ્થ એન્ડ ડિઝીઝ છે. બેઝિકમાં બેઝિક ચેપ્ટર છે. એ સિવાય મિત્રો 2 ચેપ્ટર જે છે એ બાયોટેકનોલોજી ના આપેલા છે. તો કુલ મિત્રો સિલેબસ ની વાત કરીએ તો સાહેબ કેમિસ્ટ્રી ની વાત કરીએ, ફિઝિક્સ ની વાત કરીએ અને એ સિવાય સાહેબ બાયોલોજી ની વાત કરીએ. કેમિસ્ટ્રી સાહેબ 50 માર્ક્સ નું છે, બરોબર, એટલે 25-25 ના 2 પાર્ટ. ફિઝિક્સ જે છે એ 30 માર્ક્સ નું છે, એટલે કે 15-15 ના 2 પાર્ટ. અને બાયોલોજી જે છે મિત્રો એ કુલ 20 માર્ક્સ નું છે મિત્રો. સમજાય છે? યસ સર. તો કુલ થઈને આ ટેકનિકલ સબ્જેક્ટ ના જે છે મિત્રો 100 માર્ક્સ થાય છે. બરોબર, તો આ 100 માર્ક્સ જે છે મિત્રો કવર કરવા જરૂરી છે ને જરૂરી છે. એ સિવાયનું બાકીનું જે છે મિત્રો આ 20 માર્ક્સ નું જે છે એ ઇંગ્લિશ છે મિત્રો. બરોબર, તો કુલ આ 120 માર્ક્સ નો સિલેબસ આ રીતના કવર થાય છે. હવે આમાં તમારે મિત્રો જો આપણે એક બુક આપી છે, બરોબર, બુક ની અંદર મિત્રો વસ્તુ કેવી છે કે થિયરી પ્લસ એમસીક્યુ બંને સાથે આપી દીધા છે. પર ચેપ્ટર પૂરું થાય પછી મિત્રો એના અઢળક એમસીક્યુ પ્રેક્ટિસ માટે આપ્યા છે, જેથી મિત્રો કોઈ પણ શક્યતા જે છે મિત્રો તમારાથી મિસ થાય નહીં. આગળ મિત્રો આપણે જેમ ભૂતકાળમાં જેટલી પણ પરીક્ષાઓ લેવાય એમાં જે રીતના મિત્રો આપણે જે પેટર્ન થી મિત્રો તૈયારી કરી છે કે થિયરી, એમસીક્યુ, મોક ટેસ્ટ અને મોડેલ પેપર, બરાબર, કઈ રીતના આપણે પ્રિપેરેશન કરીએ સાહેબ? થિયરી, એમસીક્યુ, બરાબર, મોક ટેસ્ટ અને મોડેલ પેપર, આ રીતના મિત્રો કરીને મોટા ભાગના વિદ્યાર્થીઓ જે છે સારામાં સારા માર્ક્સ લાવી શક્યા છે. બરાબર, તો અહીંયા પણ મિત્રો આમાં બે સ્ટેપ તો એક જ બુકમાં આવી જશે મિત્રો. બરાબર, આગળ જતા મિત્રો જ્યારે એક્ઝામની ડેટ આવશે મિત્રો ત્યારે આપણે મોક ટેસ્ટ પણ મિત્રો અવેલેબલ કરાવીશું. બરાબર, તો હાલ મિત્રો થિયરી, એમસીક્યુ, રીડિંગ પર ખાસ ફોકસ રાખો મિત્રો. આટલી વસ્તુ મિત્રો ખાસ ભૂલ્યા વગર મિત્રો પ્રિપેર કરવાની છે, એક પણ વસ્તુ બાકી રહેવી ના જોઈએ મિત્રો. હાલ સમજવા જઈએ તો ટેકનિકલ ભરતીઓમાં મિત્રો હવે હાલ મોટા ભાગની લેવાઈ ચૂકી છે ને હવે ઘણી ગાંઠી મિત્રો બાકી રહી છે. બરાબર, ઓકે, તો આ થઈ ગયું સાહેબ આપણું શું થઈ ગયું?
આ આપણો ટેકનિકલ પાર્ટ થઈ ગયો, જે 120 માર્ક્સનો છે, એમાં 20 માર્ક્સનો ઇંગ્લિશ છે. હવે મિત્રો પાર્ટ એમાં મિત્રો આપણને હું ને તમે સૌ કોઈ જાણો જ છો કે એમાં શું આવવાનું છે, તો કે સાહેબ એની અંદર જે છે એ ગણિત, રીઝનિંગ, બરોબર. મેથ્સ જે છે આ તો વર્ષોથી આપણે 1 વર્ષ 2 વર્ષથી આની આ જ પેટર્નમાં ચાલી છે. મેથ્સ સાહેબ 30 માર્ક્સનું છે. એ સિવાય રીઝનિંગ જે છે એ સાહેબ તો કે એ પણ 30 માર્ક્સનું છે સાહેબ, બરોબર. તો કુલ 30 ને 30 60 માર્ક્સનું જે છે મિત્રો એ મેથ્સ અને રીઝનિંગ છે મિત્રો. સમજાય છે મિત્રો? યસ સર. અને આની અંદર તો કે સાહેબ અમારે અઢળક અનુભવ છે. અમે દરેકે દરેક આપેલા દરેકે દરેક ચેપ્ટર જે છે એ દરેકે દરેક ચેપ્ટર જે છે એનું સારું એવું પ્રિપરેશન કરી છે, ગણતરી, પ્રેક્ટિસ બધી જ વસ્તુ કરી છે, અને ઘણી બધી પરીક્ષાઓ પણ આપી છે, એક્ઝામ્સ પણ આપી છે, જેનાથી અમને આઈડિયા પણ છે કે કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે એક્ઝામ્સની અંદર. સમજાય છે મારા વાલા મિત્રો? બરોબર. તો આ સંપૂર્ણ મેથ્સ રીઝનિંગ થઈ ગયું, બરોબર. એ સિવાય મેથ્સ રીઝનિંગ સિવાય સાહેબ વાત કરીએ તો ભારતનું બંધારણ, બરોબર. ભારતનું બંધારણ જે છે મિત્રો એ પણ 10 માર્ક્સનું પૂછાવાનું છે, બરોબર. એની અંદર આપેલા દરેકે દરેક ટોપિક જે છે એ કરવાના છે, અને આ બધી જ વસ્તુ જે છે મિત્રો આપણે યુટ્યુબ ની અંદર ફ્રી સિરીઝ આપેલી છે, બરોબર. નોન ટેકનિકલમાં બધી જ વસ્તુ મિત્રો હું ભણાવી ચૂક્યો છું. જો કોઈ ઓપ્શન ન હોય તો મિત્રો તમે આરામથી ત્યાંથી કોન્સેપ્ટ ક્લિયર કરી શકો છો. કોન્સેપ્ટ ક્લિયર થઈ જવાની જવાબદારી મારી, કારણ કે આપણે શરૂઆત જ અહીંથી કરી હતી, બરોબર. મેથ્સ, રીઝનિંગ અને બંધારણ, અને ખૂબ એટલે ખૂબ સારો પ્રતિભાવ મેળવ્યો. અને આગળ જતા પણ મિત્રો આપણે બંધારણ જેવા સબ્જેક્ટ જે છે મિત્રો એને ડિટેલમાં સમજવા માટે, બરોબર. અને હજી તમને એમ લાગતું હોય કે ના સરજી હજી અમારે આ વસ્તુ જે છે સરખી કરવી છે, બરોબર, અને આપણે આની એક વિડીયો લેક્ચરની સિરીઝ શરૂ કરવી છે, તો તમે મિત્રો કમેન્ટ્સ ની અંદર ખાસ જણાવજો, બરોબર. એ સિવાય કરંટ અફેર્સ છે, ગુજરાતી ઇંગ્લિશ કોમ્પ્રેહેન્સિવ છે મિત્રો, બરોબર. તો કુલ આ સાહેબ 90 માર્ક્સ ની વસ્તુ થાય છે, બરોબર. તો કે સાહેબ 30 માર્ક્સ નું જે છે મેથ્સ, 30 માર્ક્સ નું જે છે રીઝનિંગ, બરોબર, 10 માર્ક્સ નું જે છે બંધારણ, 10 માર્ક્સ નું જે છે કરંટ અફેર્સ, અને 10 માર્ક્સ નું જે છે ઇંગ્લિશ ગુજરાતી કોમ્પ્રેહેન્સિવ, બરોબર. તો કુલ જે છે 90 માર્ક્સ જે છે મિત્રો અહીંયા કવર થાય છે મિત્રો, બરોબર. હવે મિત્રો લેબોરેટરી આસિસ્ટન્ટ એક્ઝામ ને લગતા જેટલા પણ પ્રશ્નો તમારા મગજમાં હોય મિત્રો, માત્ર લેબોરેટરી આસિસ્ટન્ટ ની વાત કરું છું મિત્રો, એટલા બધા જ પ્રશ્નો મિત્રો તમે કમેન્ટ્સમાં કરી શકો છો. હું પ્રયત્ન કરીશ કે દરેક મિત્રોના જવાબ આપી શકું, બરોબર. ચાલો મિત્રો, તો વધારે કાંઈ ના કહેતા આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.